પંચમહાલ હાલોલની શાનીન સ્કૂલ વિવાદમાં આવી ચૂકી છે। અહીં સીબીએસઈ મંજૂરી વગર શાળા ચાલતી હોવાનું સામે આવ્યું છે। શાળામાં પ્રવેશ ન મેળવવા વાલીઓને શિક્ષણ વિભાગની સૂચના છે। અહીં સીબીએસઈ એફિલિએશન સર્ટિફિકેટ ન હોવાનું બહાર આવ્યું હતું। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસની અંદર આ ઘટસ્ફોટ થયો। આપણે જણાવ્યું કે સીબીએસઈ એફિલિએશન સર્ટિફિકેટ ન હોવા છતાં પણ અહીં કોર્સ ચલાવવામાં આવતો હતો। પ્રપોઝ સીબીએસઈના નામે ચાલતી હોય એવું કચેરીના ધ્યાને આવ્યું। ત્યારબાદ ટીમ દ્વારા ત્યાં આગળ સ્થળ તપાસ કરાવી શાળાને નોટિસ ડિસેમ્બરમાં ફટકારેલી છે। શાળાનો ખુલાસો એમણે રજૂ કર્યો, જેમાં એ પૂરતા આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા। કોઈપણ શાળા છે પ્રપોઝ સીબીએસઈના નામે શરૂ ના રાખી શકાય। આ બાબતે અત્રે કચેરીને ધ્યાને આવતા ગઈકાલે તપાસ કમિટી દ્વારા ત્યાં આગળ તપાસ કરી અને શાળાની અંદર તમામ રેકોર્ડ છે એ જપ્ત કરી એની ચકાસણીની કાર્યવાહી ચાલુ